જી સર, બિલોદરા બ્રિજ પાસે સાઈડ દિવાલ ધરાશાયી થઈ છે. તંત્ર દ્વારા શું તાત્કાલિક કામગીરી કરવામાં આવી શું કહેશો? બિલોદરા પાસે જે બ્રિજ છે એ બ્રિજમાં જે ક્રશ બેરિયર લગાવેલી હતી એ શનિવારે સાંજે 8:15ના અરસામાં કોઈક અજાણ્યા વાહન ચાલકે ત્યાં એક્સિડન્ટ કરેલ હતું, પરંતુ એક્સિડન્ટથી કોઈ પણ જાનહાનિ કે માલને નુકસાન થયું નથી. ખાલી આપણી જે ક્રશ બેરિયર હતી એને નુકસાન થયેલું હતું અને એ મેસેજ મળતાની સાથે તરત જ આપણે એને અડધા કલાકની અંદર સેફ્ટી બેરિયર્સ ત્યાં લગાવી દેવામાં આવેલા હતા. તંત્ર દ્વારા શું અત્યારે કામગીરી ચાલી રહી છે? રાત્રિના સમય દરમિયાન આપણે સેફ્ટી બેરિયર લગાવ્યા બાદ તાત્કાલિક જે ક્રશ બેરિયર પડી ગઈ હતી એ આપણે કઢાવી લઈ અને નવેસરથી ઇન્સ્ટોલેશન વ્યવસ્થિત રિફ્લેક્ટર સાથે હમણાં કામગીરી ચાલુ છે. અને સ્થળ ઉપર આપ નિરીક્ષણ કરવા ગયા હતા, શું તપાસ થઈ શું કે? રસ્તો સાંકડો છે એટલે રાહદારીઓને અને વાહન ચાલકોને ખાસ અનુરોધ છે કે રસ્તો સાંકડો છે, ટ્રાફિક ઘણો છે, એટલે થોડુંક સાચવીને વાહન ચલાવે તો અકસ્માત આપણે નિવારી શકીએ એમ છે. એટલે તમામ વાહન ચાલકોને અનુરોધ છે કે રસ્તો સાંકડો હોય અને એમ્બેકમેન્ટ ઊંચું હોય તો વાહન વ્યવહાર થોડુંક સાચવીને ચલાવવા. અત્યારે જે કામગીરી થઈ રહી છે એ કેટલા દિવસમાં સંપૂર્ણ થશે? એ આપણે 2 દિવસ સુધીમાં તો કમ્પ્લીટ કરી દઈશું, પણ એમાં અમુક જે દિવાલનો ભાગ તૂટેલો છે એ આપણે કાસ્ટિંગ કરીએ છીએ એટલે લગભગ 7-8 દિવસ એને ક્યોરિંગ પિરિયડ વગેરે જોઈશે, ત્યાં સુધીમાં કમ્પ્લીટ સેટ થઈ જશે.